નમસ્કાર. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ આજે વીર નર્મદ સાહિત્ય પ્રતિભા એવોર્ડ આપણા જાણીતા સર્જક વર્ષાબેન અડાલજાને અર્પણ કરવા જઈ રહ્યું છે. એ કાર્યક્રમની શરૂઆતમાં એક નાનકડો વિડીયો આપણે જોવો છે. એ વિડીયો જોશો ત્યારે વધારે રહસ્ય ખુલશે, પણ અહીંની આ હોલની બિલકુલ સામે સી.કે. મહેતા અને શ્રીમતી કાંતાબેન મહેતા પ્રેરિત અનાહત નાદખંડ, એટલે આપણી ઇંગ્લિશમાં કહીએ તો રેકોર્ડિંગ સ્ટુડિયો છે. એ સ્ટુડિયોના નિર્માણ પાછળની ઘટના અને એ વખતે વર્ષાબેન અહીંયા હતા એમનું એ વખતનું ઉદ્બોધન છે. એટલે વર્ષાબેનથી જ આજનો કાર્યક્રમ ખોલીએ અને પછી આપણે એવોર્ડ એનાયત સમારંભને શરૂ કરીએ. વિશ્વકોશ ભવનમાં પહેલાં પણ ઘણીવાર આવવાનું બન્યું છે, પણ આજે જ્યારે હું આવી અને નવા નવા આયામો જોયા, નવા ટેકનિકલી કેવી રીતે નવી વ્યવસ્થા ઊભી કરી અને આજના સમય સાથે તાલ મેળવતા કેવી વ્યવસ્થા માત્ર સાહિત્ય નહીં પણ જુદી જુદી સંસ્કૃતિની ધારાઓમાં કેવી રીતે પ્રદાન કરી શકીએ એવી જે આખી વ્યવસ્થા ઊભી કરી, તો મને એટલો બધો આનંદ થયો. અને મને પહેલો જ વિચાર આવ્યો કે ગુજરાતનું આ એક મહાન તીર્થધામ છે. દરેક વખતે સરિતા જમીન ઉપર નથી વહેતી, અત્ર લુપ્તા સરસ્વતી. તો મને એવું લાગે છે કે વિશ્વકોશ ભવનમાંથી જે લુપ્ત થયેલી સરસ્વતી વહે છે, એટલી બધી જ્ઞાનની ગંગા, સંગીત, સાહિત્ય, ડોક્યુમેન્ટેશન, ફોટોગ્રાફી, જુદી જુદી દિશાઓમાં અનેક ધારાઓમાં એ નદી વહી રહી છે. એ જોઈને મને ગુજરાતી તરીકે આજે ગર્વની ભાવના થાય છે. કુમારભાઈને મળતા હંમેશા મને જૂના સ્મરણો તાજા થાય. એ સમયના લેખકો, એ સમયનું વાતાવરણ, એ બધું જ મારા મનમાં તાજું થાય અને એક અત્યંત આનંદની લાગણી લઈને હું અહીંથી નીકળું છું. આજે પણ મેં ઘણી બધી નવી વ્યવસ્થા જોઈ અને મને થયું કે ના, ગુજરાતી ભાષા, સાહિત્ય વિશે, એ બધા વિશે બહુ ચિંતા કરવાની જરૂર નથી. એ બધું અહીંયા જીવશે અને બહુ સારી રીતે જીવશે. અને આપણે નહીં હોય ત્યારે પણ એક સંસ્થા તો જીવવાની જ છે. એટલે પુસ્તકો પણ જીવશે, આપણે લોકો આ સંસ્થાઓ એને જીવાડશે. એટલે એની ચિંતા કર્યા વગર આપણે આપણું કામ અત્યંત નિસ્વાર્થ ભાવે કરીએ, જે અહીંયા કરાતું રહે છે. એ ભાવનાથી કથા સાંભળવા તો ઘણા લોકો જતા હોય છે, પણ અહીંયા જ્યારે જે દર્શકો, પ્રેક્ષકો આવે છે, ત્યારે એ લોકો જે રસનું પાન કરે છે એ ખરેખર અલભ્ય છે. અને હું મારા હૃદયની પૂરી શુભેચ્છા હું કુમારભાઈને, વિશ્વકોશ ભવનને આપું છું અને હું બિરદાવું છું. અને હું ખૂબ ગર્વ અનુભવું છું કે આઈ એમ અ પાર્ટ ઓફ ધીસ. અને કુમારભાઈ મિત્ર છે, વિશ્વકોશ ભવનમાં આજે આવી, એનું મને ગર્વ છે. અને આઈ રિયલી થેન્કફુલ ટુ યુ કુમારભાઈ. માય બેસ્ટ વિશેસ. આ વિડીયો જોયો એ લગભગ 10 વર્ષ પહેલાંનો હશે વર્ષાબેન. તો 10 વર્ષ પહેલાંના વર્ષાબેન અને આજના વર્ષાબેનને હું મંચ ઉપર આવવા વિનંતી કરું છું. તાપી દક્ષિણ તટ સુરત મુજ ઘાયલ ભૂમિ, મને ઘણું અભિમાન ભોય તારી મેં ચૂમી, આતે શા તુજ હાલ સુરત સોનાની મૂરત, થયા બુરા બેહાલ સુરત તુજ રડતી સુરત. કવિ નર્મદની 191મી જન્મજયંતિ અને કવિ નર્મદના નામ સાથે જોડાયેલો વીર નર્મદ સાહિત્ય પ્રતિભા એવોર્ડ આજે આપણે વર્ષાબેન અડાલજાને અર્પણ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે જે કવિના નામની આગળ વીર લાગે એની ચેતનાને વંદન કરીએ. યોગાનુયોગ 24 ઓગસ્ટને આપણે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે પણ ઉજવીએ છીએ. 21 ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ છે. એ દિવસે દરેક પોતાની માતૃભાષાનો ઉત્સવ કરે છે.
પણ ગુજરાતીનો દિવસ કયો? હિન્દી દિવસ 14 સપ્ટેમ્બર છે. તો આપણો ગુજરાતી દિવસ, ગુજરાતી ભાષા દિવસ એ 24 ઓગસ્ટ છે. તો સૌને ગુજરાતી ભાષા દિવસની શુભેચ્છાઓ. અને વિશ્વકોશની પ્રણાલી પ્રમાણે આજના આ એવોર્ડ અર્પણ સમારોહની શરૂઆત વિશ્વકોશ ગાનથી કરશું. શ્રી અલ્પાબેન શાહ વિશ્વકોશ ગાન પ્રસ્તુત કરશે. અહીં જ્ઞાન સૂર્ય સંચરે આપણું ચિત્ત પ્રકાશિત કરે. અહીં જ્ઞાન યજ્ઞ સહુ કરે ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. શબ્દ પ્રકાશે અર્થ ઉજાશે. શબ્દ પ્રકાશે અર્થ ઉજાશે. તર્ક મર્મના સહજ વિકાસે. જ્ઞાનામૃત નિર્ઝરે અર્ઘ્ય સૌ સત્યદેવને ધરે. ધન્ય ગુર્જરીની શુભ દ્રષ્ટિ વિશ્વકોશની એવી સૃષ્ટિ. તમસ તાપ સંહરે અંતરે સુખ સમજણનું ઠરે. રેવા જળશી શક્તિદાયિની સત્ય સમુદા મુક્તિદાયિની. વિશ્વ વિહાર જ કરે શીલ સત્વ સંભરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. અલ્પાબેન કેતુમન પારઘીના સુપુત્રી છે, એટલે એ વારસો એમણે બરાબર સાચવ્યો છે. દર રવિવારે 10:30 વાગે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની યુટ્યુબ ચેનલ પરથી એમના અવાજમાં એક સરસ બાળગીત ને બાળ વાર્તાનું પ્રસારણ થાય છે આપણી ત્રીજી પેઢી માટે. દર શુક્ર કે શનિવારે એની લિંક મુકાઈ જતી હોય છે. રવિવારે 10:30 પછી એ લિંક ઓપન થઈ શકતી હોય છે. એટલે આપણા આ ત્રીજી પેઢીના બાળકો માટે એ લિંક બાળકો સુધી પહોંચાડશો તો પણ આપનું આ યજ્ઞ કાર્ય ગણાશે. વિશ્વકોશ એ 1985માં શરૂ થયેલી એક સરસ પ્રવૃત્તિ, મુરબ્બી શ્રી ધીરુભાઈ ઠાકરનું સ્વપ્ન, અને એમાં કુમારપાળ સાહેબ અને વિદ્વત્જનો જોડાયા અને આજે 39 વર્ષની યાત્રા આપ સૌ નિહાળી રહ્યા છો. તો વિશ્વકોશ ટ્રસ્ટના સ્થાપના કાળથી વિશ્વકોશ સાથે સક્રિય અને હાલમાં અમારા બધાનું માર્ગદર્શન કરી રહેલા 70 વર્ષથી જેમની ઈંટ અને ઇમારત કોલમ ગુજરાત સમાચારમાં કરોડો વાચકો વાંચે છે એવા કુમારપાળ દેસાઈ સાહેબને આજના આ એવોર્ડ વિતરણ સમારંભ પ્રસંગે પ્રાસંગિક વક્તવ્ય માટે વિનંતી કરું છું. શ્રી કુમારપાળ દેસાઈ સાહેબ. સ્નેહશ્રી વર્ષાબેન, આદરણીય હેમરાજભાઈ, રતિલાલ બોરીસાગર સાહેબ, મનુભાઈ, અશ્વિનભાઈ અને સ્વજનો. હેમરાજભાઈ શાહ એમના દ્વારા મુંબઈમાં આ પ્રવૃત્તિનો પ્રારંભ થયો અને વીર નર્મદ સાહિત્ય ગૌરવ પુરસ્કાર એ એમણે આપવાનો વિચાર આવ્યો. વિશ્વ માતૃભાષા દિવસ અને એ દિવસે, અને એથી વિશેષ તો નર્મદનો જન્મદિવસ, આ દિવસે આ જો એનાયત થાય તો એમને એમ હતું કે એક નવું કામ શરૂ થાય. મુંબઈમાં આ એવોર્ડે ઘણી પ્રતિષ્ઠા મેળવી. રઘુવીર ચૌધરી, રમેશ શુક્લ, ધીરુભાઈ ઠાકર, ગુણવંત શાહ, કુમારપાળ દેસાઈ વગેરેને આ એવોર્ડ પ્રાપ્ત થયો. એ પછી ધીરુબેન પટેલને એવોર્ડ પ્રાપ્ત થયો અને ગયા વર્ષે આપણે સૌ જાણીએ છીએ કે રાજેન્દ્ર શુક્લને આ એવોર્ડ પ્રાપ્ત થયો હતો.
આ વર્ષે અમદાવાદમાં હમણાં ઘણા વખતથી વરસાદની અછત હતી, એટલે આપણે નક્કી કર્યું કે આ વર્ષનો એવોર્ડ વર્ષાબેનને આપીએ. વર્ષાબેન સાથેના સ્મરણોની વાત કરું તો મારે કહેવું જોઈએ કે એમના પિતા શ્રી ગુણવંતરાય આચાર્ય એની જે એક ભવ્ય આમ દેહ છબી યાદ આવે છે. વાત કરતા હોય ત્યારે એક લહેકો હોય, સૌરાષ્ટ્રના રજવાડાઓની વાતનો તો ભંડાર એમની પાસે, અને જય ભીખુ, ગુણવંતરાય આચાર્ય, ગોવિંદભાઈ, શંભુભાઈ ગુર્જરના એ સમયના મહાનુભાવ, આ બધા ભેગા થઈને આનંદ કરે. એ જે ડાયરો હતો એ હજી આજે પણ એમ થાય કે આવું સાહિત્યકારો મળે ને ખૂબ એકબીજાની મજા કરે, ખૂબ આનંદ કરે. એમાં આચાર્ય સાહેબ છે એ પોતે થોડાક આવા રજવાડેની વાતો કરે. કનુ દેસાઈ છે તો એ ફિલ્મ જગતની વાત કરે. અને એકવાર વળી અમદાવાદમાં એવી અફવા આવી કે કનુભાઈએ બીજા લગ્ન કર્યા છે. એમના પત્ની ભદ્રાબેન હતા. કનુભાઈ આવ્યા અને એ વખતે આચાર્ય સાહેબ, ધૂમકેતુ, જય ભીખુ આ બધા હતા ને એમને કહ્યું, જુઓ અમદાવાદમાં તો બહુ મોટી અફવા છે આ. કનુભાઈએ કહ્યું, એમ ચાલો આજે અફવાની ઉજવણી કરીએ, અને ચંદ્રવિલાસના ગાંઠિયા અને જલેબી મંગાવ્યા. તો આવા બધા મસ્તીવાળા લોકો હતા. અને એ રીતે જોઈએ તો અમે પણ બાળપણમાં જ્યારે ઘણીવાર ગયેલા મારા પિતાશ્રી સાથે ઘાટકોપરમાં, મને હજી યાદ છે એ ઘર અને એ આખી માહોલ. ગુજરાતી સાહિત્યમાં પિતા અને પુત્રી બંનેને રણજીતરામ સુવર્ણચંદ્રક મળ્યા હોય એવી આ એક જ ઘટના છે. ગુણવંતરાય આચાર્ય 1945માં અને વર્ષાબેન એ 2005માં. અને મને યાદ છે કે એ દિવસે વર્ષાબેન એમ કહેલું કે મને પિતૃ ઋણ ચૂકવ્યાનો આજે આનંદ છે. અભિનય તો વર્ષાબેનના શ્વાસમાં. ગુણવંતરાય આચાર્યએ પોતે રંગભૂમિની નાટ્ય સંસ્થા શરૂ કરેલી, અને દ્વિજેન્દ્રલાલ રોયનું, ઝવેરચંદ મેઘાણીનું અનુદિત કરેલું શાહજહાં નાટક એમણે ભજવેલું. રમણલાલ દેસાઈનું પૂર્ણિમા, મેઘાણીનું વેવિશાળ અને આચાર્ય સાહેબે લખેલું એવું અલ્લાબેલી. એ પછી જુદા જુદા પાત્રો ભજવતા વર્ષાબેને એકવાર ઝેર તો પીધા છે જાણી જાણીમાં રોહિણીનું પાત્ર ભજવ્યું હતું. અને એ રોહિણીનું પાત્રના ભજવતી વખતે, એટલે કે ઝેર તો પીધા છે જાણી જાણી નાટકના પ્રારંભ સમયે બેકસ્ટેજમાં મોરારજી દેસાઈ આવ્યા. પ્રધાન હતા એ વખતે તો. એમણે કહ્યું કે મારી પાસે માત્ર અડધો કલાકનો જ સમય છે, નાટક જોઈશ પણ અડધો કલાક બાદ ચાલ્યો જઈશ. વર્ષાબેન છે, જઈ શકો તો જજો, એવી કોઈ બીજી વાત કરાય જ નહીં. સ્વાતંત્ર્યની વાત છે આખી વર્ષાબેન પાસે. તો એમણે કહ્યું કે જઈ શકો તો જતા રહેજો. મોરારજીભાઈએ એ દિવસે આખું નાટક જોયું. એટલું જ નહીં પણ એમની આંખમાં આંસુ આવી ગયા. અને આ મોરારજીભાઈ જેવાની આંખમાં આંસુ લાવનાર સર્જક, એમના સર્જનનો મુખ્ય સૂર એ વેદના છે. અને ક્યાંય પણ વેદના જુએ એટલે એમને એક મંથન શરૂ થાય. 12 વર્ષની વયે વિષ્ણુભાઈ વ્યાસના કહેવાથી એક નાટકમાં 12 વર્ષની વયે એમણે 5 બાળકોની માતાનું પાત્ર કર્યું હતું. કલ્પના કરવી જોઈએ આપણે. વિષ્ણુભાઈને મુશ્કેલી હતી અને એટલે એમણે કહ્યું કે તમે આ મારા જરાક સંકટ સમયની સાંકળ બની જાઓ અને આ પાત્ર ભજવો. એ પછી મને યાદ છે આચાર્ય સાહેબ, એટલે કે ગુણવંતરાય આચાર્ય એમના પાછલા સમયમાં ગુજરાત સમાચારમાં રહેતા હતા એ વખતે, એના બેડા ઉપર. અને એ એક એવા લેખક કે જે લખવા બેસે એટલે એક એક પાનું લખે ને કમ્પોઝિટરને આપે, એક એક પાનું લખે ને કમ્પોઝિટરને આપે. અને એવી રીતે એમણે મેં સાંભળ્યું છે કે એમણે એક રાતની અંદર ધરા ગુર્જરી નામની આખી નવલકથા લખેલી. કેટલા પ્રોલિફિક રાઇટર હશે કે, અને બસ માત્ર ચા અને બીડી રાખે બાજુમાં પડી હોય અને કામ ચાલતું હોય. એમના પત્ની લીલાબેન એ પણ સતત ચા એમને આપતા જાય. અને બહુ જ વિલક્ષણ રીતે મારે કહેવું જોઈએ કે ગુજરાત સમાચાર દ્વારા વર્ષાબેનના લેખનનો પ્રારંભ થયો. આચાર્ય સાહેબની વિદાય પછી શાંતિલાલ શાહે વર્ષાબેનને કહ્યું કે તારે કંઈક લખવું તો પડે, આપણું આ મહિલાઓનું મેગેઝિન છે અને એમાં તું લખ.
હવે એ જમાનામાં પેલું બ્યુટી અને ફેશન વિશે લખવાનું એ કંઈ વર્ષાબેનને તો ફાવે નહીં, એટલે એમણે કહ્યું હું સમાચારો આપીશ. મુંબઈમાં જે કંઈ ઘટનાઓ બને એ મુંબઈ સમાચારની કોલમ, ત્યાંથી આપણે જાણીએ છીએ ડિટેક્ટિવ નવલકથા, સામાજિક નવલકથા. ધીરુબેનને વર્ષાબેનની બહુ અનોખી દોસ્તી. ધીરુબેન અહીંયા હોય ત્યારે આમ વર્ષા બોલતા એમનું મોં આમ ભરાઈ જતું એ મેં જોયું છે. અને ધીરુબેન પણ ધીરુબેન હતા. એકવાર એક સમારંભમાં ધીરુબેન હતા અને વર્ષાબેનને કહ્યું કે, અને સાથે હું પણ હતો, તો વર્ષાબેનને એમણે સાડી ભેટ આપેલી. એટલે મેં ધીરુબેનને કહ્યું કે આ તમે એક અન્યાય કર્યો છે કે વર્ષાબેનને સાડી ભેટ આપી અને અમને કંઈ નથી આપતા. બીજે દિવસે હું જ્યાં ઉતર્યો હતો, આ સાહિત્યકારો કેટલા વિશાળ દિલના હોય છે, ત્યાં પોતે આવ્યા અને એક સરસ મજાના સફારીનું કાપડ આપી ગયા ધીરુબેન. આ ધીરુબેન હતા. આ સંસ્થાને તો એમનો 8 વર્ષ સુધી ઘણો એક લાભ મળ્યો છે, એ તો કઈ રીતે ભૂલી શકાય. અને ક્યાંય પણ એમણે પીડા જોઈ, જ્યાં જ્યાં વર્ષાબેને, એમાંથી એમણે એ વિયેટનામનું યુદ્ધ હોય તો આતશ નવલકથા લખી. એમને પહેલાં ચિંતા હતી કે ગુજરાતી વાચકો વાંચશે કે નહીં, અને ત્યારે એમને દર્શકનો મંત્ર યાદ આવ્યો કે આપણે લખતી વખતે એવી કદી પરવા ન કરવી કે કોઈ વાંચશે કે નહીં વાંચે. પણ એમની નવલકથામાં તિરસ્કૃત લોકો, અવગણાયેલા લોકો, એની વાત એમણે કરી છે. ગઈકાલે ખૂબ સરસ રીતે એમણે પોતાની આખી વાત અને એ આપણી સમક્ષ કહી. એમણે ટીવી સિરિયલમાં, ટેલિફિલ્મમાં, અનેક ભાષાઓમાં એમના જે સર્જનો છે એનું પણ કામ થયું. 1966માં મહેન્દ્રભાઈએ એમને પાર્કર પેન આપી અને એમણે લખવાનું એ વખતથી શરૂ કર્યું. મહેન્દ્રભાઈ બીમાર હતા ત્યારે પણ એમની સંભાળ લે અને બહાર પોતે લખતા જાય. પહેલાં સમસ્યાને સમજે, પછી વાંચે, પછી વિચારે, પછી સંશોધન કરે, પછી જગાઓની મુલાકાત લે અને પછી ધીરે ધીરે પોતાની કલ્પનાથી એ ગોઠવણી કરે. એક જ રસ્તે ચાલવામાં એ માનતા નથી અને કશાથી બંધાતા નથી. લેખનમાં સતત નવું આપવાની કોશિશ એટલે કદાચ સૌથી મોટી મૂડી કે સ્વતંત્ર રીતે વિચારવાની શક્તિ અને એને અમલમાં મૂકવાનું મોટું સાહસ. એ કહે છે, જીવનમાં ક્યારેય લખીશ એવો ખ્યાલ નહોતો. મનમોજી પ્રવાસીની જેમ જીવવું હતું, પણ કોઈ અજાણી નાનીશી નદીના ઓવારે બેસી સૂર્યોદય જોઈશ કે જંગલમાં પગદંડી શોધતી ફરીશ. સફરમાં અનેક આશ્ચર્યો ઉઘડતા આવશે, પણ એથી વિશેષ શું જોઈએ. પણ એમણે જે પીડા જોઈ અને 14 વર્ષ સુધી એમને, મને યાદ છે કે પુષ્કળ મહેનત, હજી પણ એ જ મહેનત ચાલુ છે. 4 વાગે ઉઠી નિયમિત 2 કલાક લખવાનું. આમાં એમણે પિતાનો વારસો નથી લીધો. આચાર્ય સાહેબ એ હંમેશા આખી રાત જાગતા અને આખી રાત લખતા. બેન છે એ વહેલી સવારે ઉઠી અને એ લખે છે અને એ કહે છે કે સમાજને બદલવાનું સર્જકનું કામ નથી. સંતો પણ નથી બદલી શક્યા, ત્યારે સર્જકને તો સવાલ ઊભો જ થતો નથી કે સમાજને બદલી શકે. બહુ સરસ વાત એક જગ્યાએ એમણે કહી કે જો સમાજને બદલી શકતો હોત તો પછી મહાભારતના યુદ્ધ પછી યુદ્ધ થયું જ ન હોત. એમની દૃષ્ટિ અને એમનું કામ શું છે તો એ કહે છે કે મારું કામ તો સમાજના અંધારા ખૂણામાં એક દીવો પ્રગટાવવાનું છે. આ દીવો પ્રગટાવનારી વ્યક્તિ આજે આપણે એમને આ એક પારિતોષિકથી નવાજીએ છીએ. મને એમ છે કે આ જ સ્થળે એમને દર્શક એવોર્ડ પણ અહીંયાથી જ મળ્યો હતો. ધીરુભાઈ ઠાકર સાથે પણ આચાર્ય સાહેબને ખૂબ ગાઢ સંબંધ, અને એ રીતે એક મોટો સંબંધ, એક તંતુ સંબંધોનો એ અહીંયા અમે જોઈએ છીએ. સૌથી વિશેષ તો વર્ષાબેનનો પ્રેમ છે કે એ આવે એટલે આમ વાતાવરણમાં આપણને એમ થાય કે એક સ્ફૂર્તિ અને ચેતના આવી જાય. અને એથી વિશેષ હેમરાજભાઈનો આભાર માનું છું કે એમણે આ કાર્ય માટે વિશ્વકોશને પસંદ કર્યો અને વિશ્વકોશમાં આ દર વર્ષે અપાય એવી એમની ભાવના હતી. એ વાત પણ મારે આપને કહેવી જોઈએ. હું આજે ઓછું બોલવા માગું છું કારણ કે મને બોરીસાગર સાહેબે કહ્યું છે કે તારે મને પૂરેપૂરો સમય આપવાનો, એટલે હું મારા સમયનું દાન કરી રહ્યો છું. થેન્ક યુ. આભાર સર. આપના પુનિત આ પગલાં થયા વંદન હજો, ફૂલમાં સુગંધના દીવા થયા વંદન હજો.
એકવાર આપ સૌનું તાળીઓથી સ્વાગત કરીએ. માધવીબેન આગળ આવી જાઓ. એવું છે, ઓકે. મંચ પર બિરાજમાન મહાનુભાવોને ગ્રંથ પુષ્પોથી અભિવાદન કરવું છે. સૌ પ્રથમ આજના વીર નર્મદ સાહિત્ય પ્રતિભા એવોર્ડી વર્ષાબેન અડાલજાનું ગ્રંથ પુષ્પથી સ્વાગત કરવા માટે હું કવિ શ્રી વિનોદ જોશીને વિનંતી કરું છું. ભાવનગર યુનિવર્સિટીમાં ખૂબ અધ્યાપન કાર્ય કરાવ્યું, વાઇસ ચાન્સલર તરીકેની જવાબદારી પણ અદા કરી અને ઝાલરો વાગે જૂઠડીને અત્યારે બાળકો એમની કૂંચી આપો બાઈજી સરસ કવિતા ભણી રહ્યા છે. શ્રી હેમરાજભાઈ શાહ પ્રેરિત આ એવોર્ડ છે, તો હું હર્ષદ ત્રિવેદીને વિનંતી કરું, ગુજરાત સાહિત્ય પરિષદના પ્રમુખ કવિ આપણા અને જાગ્રત પ્રહરી સાહિત્યના એવા હર્ષદ ત્રિવેદી આપણા સૌ વતી શ્રી હેમરાજ શાહને ગ્રંથ પુષ્પ આપીને અભિવાદન કરશે. જેમના માટે કુમારપાળ સાહેબે પોતાનો સમય દાનમાં આપ્યો એવા રતિલાલ બોરીસાગર સાહેબનું સ્વાગત કરવા માટે હું મુરબ્બી શ્રી બાબુભાઈ મેઘજીભાઈ શાહને વિનંતી કરું છું. આ બધા સ્વનામ ધન્ય વ્યક્તિત્વો છે જેના વિશે ઘણું બધું કહો તો ઘણું બધું બાકી રહે એવા વિભૂતિઓ આપણી વચ્ચે છે. શ્રી બાબુભાઈ મેઘજીભાઈ શાહ આજના આપણા વક્તા શ્રી રતિલાલ બોરીસાગર સાહેબનું ગ્રંથ પુષ્પ વડે અભિવાદન કરશે. આપણે કરતલ ધ્વનિથી આ ક્ષણોને શાશ્વત બનાવીએ. આભાર બાબુભાઈ. હવે બોરીસાગર સાહેબને વિનંતી કરું એ આ પ્રસંગે પોતાનું પ્રસંગોચિત વક્તવ્ય રજૂ કરે. બોરીસાગર સાહેબ અહીંયા દર ગુરુવારે, બીજો અને ચોથો ગુરુવાર અમારે અહીંયા માતૃભાષા સંવર્ધન કેન્દ્ર ચાલે છે વિનોદભાઈ, એમાં પિંકીબેન અને બોરીસાગર સાહેબ અનુસ્વારથી લઈને ગયા એપિસોડમાં એમણે સરસ ગોવિંદો પ્રાણ અમારો એ કાવ્યનો આસ્વાદ કરાવ્યો અને રમેશ પારેખનું ગઢને હોકારો તો કાંગરાઈ દેશે. તો આ બધી અમારી સંપત્તિ છે. શ્રી બોરીસાગર સાહેબ. મનુભાઈ અને અશ્વિનભાઈ, સૌ પ્રથમ તો બેઠા બેઠા બોલું છું એટલે એ થોડો અવિવેક થાય છે, પણ એ અવિવેક હવે અનિવાર્ય છે. આમ તો કોઈકે એકવાર કહ્યું હતું કે વક્તા ઊભા ઊભા ન બોલી શકે ને પછી એણે સમજી જવું જોઈએ કે આપણો સમય પૂરો થયો, પણ હવે હજી સમજી શકાયું નથી, અથવા હું સમજવા માગું છું તો કોઈ સમજવા દેવા માગતા નથી. એ રીતે આ બધું ચાલે છે. કુમારભાઈએ તો ઉદારતાથી સમયનું દાન કર્યું, પણ હું બને એટલો વિવેક રાખવાનો પ્રયત્ન કરીશ. આમ તો કુમારભાઈએ જે વાતો કરી એનું વિસ્તાર જ મારે કરવાનો છે. કુમારભાઈએ લગભગ વર્ષાબેન માટે કહેવાના બધા જ મુદ્દાઓ આવરી લીધા. તો સૌ પ્રથમ વર્ષાબેનને અભિનંદન આપીને, અને આજે બે વાત વર્ષાબેન વિશે શરૂ કરતાં પહેલાં, આજે આ હેમરાજ શાહ પ્રેરિત હેમરાજભાઈને મહારાષ્ટ્રમાં પણ એટલે મુંબઈમાં પણ સૌ ગુજરાતીઓ ઓળખે ને અહીંયા પણ ઘણા ઓળખે, પણ તેમ છતાં કેટલાકની જાણ માટે હું કહું કે ગુજરાત અને ત્યાં મુંબઈમાં બેઠા બેઠા ગુજરાતી ભાષાની એમણે બહુ જ મોટી સેવા કરી છે, અને મુંબઈમાં વસતા ગુજરાતીઓની પણ સેવા કરી છે. એમના બે મોટા અર્પણ છે. એક 7 માળનું ગુજરાત ભવન,
આવું મહારાષ્ટ્રમાં મુંબઈ જેવા શહેરમાં આવું વિશાળ ગુજરાત ભવન હોય એ હેમરાજભાઈની નું અર્પણ છે આમ તો ગુજરાતને. અને બીજું ગુજરાતી સાહિત્ય અકાદમી મહારાષ્ટ્રમાં, અને એના અધ્યક્ષ પણ હતા, અને એમણે ઘણી બધી પ્રવૃત્તિઓ કરી. આ નર્મદ એવોર્ડ મહારાષ્ટ્રની ગુજરાતી સાહિત્ય અકાદમી પણ આપે છે. એ ગુજરાત બહાર વસતા જે ગુજરાતીઓ છે અને ગુજરાતમાં જે સર્જકો છે એને આ એવોર્ડ મળે છે. અને જેની જન્મ જયંતિ પ્રસંગે અને જેનું નામ આ એવોર્ડ સાથે જોડાયેલું છે એ કવિ નર્મદ. સમગ્ર અર્વાચીન સાહિત્યમાં જો કોઈ સાહિત્યકારને, અને મોટા સાહિત્યકારને, સૌ એક વચનથી બોલાવી શકે એમ હોય તો એ કવિ નર્મદ છે. નર્મદા શંકર કહીને બહુવચનમાં પણ એના વિશે લખાયું છે, પણ સામાન્ય રીતે નર્મદ માટે એ એક વચનનો પ્રયોગ થાય છે. એટલો બધો એ ગુજરાતનો લાડકો કવિ છે અને અર્વાચીન સાહિત્યના મોટા ભાગના સાહિત્ય સ્વરૂપોનો પ્રારંભકાર છે. નર્મદ સાથે આ બધા ઝવેરચંદ મેઘાણીએ વીર રસની અનેક કૃતિઓ લખી, પણ કોઈ વ્યક્તિના, કોઈ સાહિત્યકારના નામની આગળ વિશેષણ તરીકે વીર વપરાતું હોય તો એ કેવળ વીર નર્મદ. અને નર્મદે પણ નંદશંકરને કહેલું કે હું એક કેરેક્ટર છું, એટલે મને કંઈ ગમે તેમ નહીં સમજશો તમે, જેવો છો તેવો એક કેરેક્ટર, એટલે કેરેક્ટર છું. આત્મવિશ્વાસથી છલોછલ ભરેલો, અને વીર સત્યને રસિક ટેકી પણ હરિપણ ગાશે દિલથી, દુશ્મનો પણ ગાશે એની વીરતાને, એના સત્યને, એના ટેકને. આવા નર્મદ સાથે જોડાયેલું, નામ સાથે જોડાયેલો એવોર્ડ એ ઘણો પ્રતિષ્ઠિત એવોર્ડ છે. હવે વર્ષાબેનની વાત કરતાં પહેલાં, જેમ કુમારભાઈએ પણ વર્ષાબેન કે ઈલાબેનની વાત કરીએ તો તરત જ પિતાજીને યાદ કરવાના થાય જ. એટલે ગુણવંતરાય આચાર્ય આપણા જે પ્રમુખ સાહિત્યકારો થયા એમાં ગુણવંતરાય આચાર્યનું એક બહુ મોટું સ્થાન છે. અને ખૂબ તકલીફો પણ વેઠી, અનેક જીવનની તડકી છાંયડી પણ વેઠી, એમણે પણ વેઠીને એને કારણે કુટુંબને પણ વેઠવાની, પણ એમાં એ ટકી રહ્યા અને વીરતાથી ટકી રહ્યા અને ખૂબ સન્માન પામ્યા. ગુણવંતરાય આચાર્ય એટલે સ્વાતંત્ર્ય સંગ્રામના સાથે પણ જોડાયેલા. રાણપુરમાં સૌરાષ્ટ્ર છાપું જે મેઘાણી અને અમૃતલાલ શેઠનું શરૂ, એની સાથે પણ જોડાયેલા. વર્ષાબેને સંભારણામાં લખ્યું છે કે એકવાર સાહિત્ય પરિષદમાં કોઈ બહેન મળી ગયા તો એમણે એમના નાનપણની વાત વર્ષાબેનને કરેલી કે વોરંટ હતું ગુણવંતરાય આચાર્ય પાછળ અંગ્રેજ સરકારનું, ત્યારે અમારે ઘરે રહેલા, એવું બહુ ગૌરવપૂર્વક એ બેન વર્ષાબેનને કહેતા હતા. અને તકલીફોમાં પણ એનું સ્વમાન, એનું ગૌરવ, આત્મગૌરવ એ એમણે અકબંધ રાખેલા. એ જમાનામાં, આજે ઓછી એવી કલ્પના આવે, પણ એ જમાનામાં જ્યારે મુંબઈમાં જવાનું થયું પાછું, અને બહુ જ મુશ્કેલીઓ હતી, આર્થિક સંકળામણ બહુ હતી, મકાન શોધતા હતા, મકાન મળતું નહોતું, પાઘડીના પૈસા નહોતા, તો એક વાચક નહીં, ભાવક, એણે વાંચ્યું નહોતું કંઈ, પણ ગુણવંતરાય આચાર્યનું નામ સાંભળ્યું હતું. તો એણે કહ્યું કે ગુણવંતરાય આચાર્ય મકાન શોધે છે. એની એક કોટેજની નાની એવી એક કોલોની હતી. એણે કહ્યું તમે ચિંતા ન કરો,
પૈસાની. તમે પાઘડીના પૈસાની ચિંતા કર્યા વગર મારે ત્યાં રહેવા આવી જાઓ. એટલે આ હું વાંચતો તો ત્યારે મને યાદ આવ્યું કે એક જમાનો એ પણ હતો ને એક જમાનો આ પણ છે. હું એકવાર એક સરકારી ઓફિસમાં એક ફોર્મ લેવા ગયો હતો. મારી ઓફિસે ગાંધીનગર હતી, એટલે એક મિત્ર માટે. તો જે ક્લાર્ક હતા એમણે ફોર્મ આપ્યું, મારી સહી લીધી, પણ મને વળી થયું કે આનું જ્ઞાનમાં થોડી વૃદ્ધિ કરું. એટલે મેં કહ્યું કે ગુજરાતી ભાષામાં જ્યોતિન્દ્ર દવે પછી જે કેટલાક હાસ્ય લેખકો છે ને એમાં હું એક છું. એટલે કે કોણ જ્યોતિન્દ્ર દવે? એટલે આજે આ પણ સ્થિતિ છે, એ પણ હતી. ગુણવંતરાય આચાર્ય અંબાજી ગયા કુટુંબ સાથે, અને બહુ જ ગીર્દી હતી ને એમની તબિયત સારી નહોતી, દર્શન કરવાની કોઈ વ્યવસ્થા થાય એમ નહોતી. અને એક એના જે મેનેજર હતા એના પાછલે બારણેથી એ ઘૂસ્યા અને પહેલો એકદમ ગુસ્સે થઈ ગયો. એણે કહ્યું, કેમ આવ્યા મારી રજા વગર? તો ગુણવંતરાય આચાર્યે બધી તકલીફોનું વર્ણન કરીને કહ્યું. એ વખતે એક પુસ્તક વાંચતો હતો મેનેજર. તો ગુણવંતરાય આચાર્યે કહ્યું કે હું આ તકલીફમાં છું ને આવ્યો છું, પણ અત્યારે તમે જે પુસ્તક વાંચી રહ્યા છે ને દરિયાલાલ, એનો હું લેખક છું. પેલો એકદમ પગમાં પડી ગયો, બધી વ્યવસ્થા કરી આપી. એટલે એક સમયે ગુણવંતરાય આચાર્ય ગુજરાતી ભાષા સાહિત્ય ઉપર એક છવાયેલું નામ હતું, અને એનો વારસો આ બંને બહેનોએ એનો વારસો લીધો અને એ દીપાયો. ઈલાબેન પણ સરસ વાર્તાકાર, નવલકથાકાર. એ 7 પગલાં આકાશમાં એ વધારે પ્રતિષ્ઠિત થઈ, પણ એની પહેલાં 32 પુત્રીની વેદના એ ઈલાબેને લખેલી. અને વર્ષાબેને તો આમ, વર્ષાબેન હું વાંચતો હતો ત્યારે મને થતું હતું કે જેમ પન્નાલાલ પટેલ માટે કહેવાય ને કે એક ચમત્કાર છે ગુજરાતી ભાષા સાહિત્યનો, એમ આ વર્ષાબેનનું આમ સળંગ પહેલાંમાંથી પસાર થઈએ ને તો એમ લાગે કે એમને પોતાને પણ ખબર નહોતી કે પોતાની અંદર આટલું બધું પડ્યું છે. એમણે તો પહેલો પ્રવેશ તો તખ્તા ઉપર થયો, અને સફળ પ્રવેશ થયો. બહુ જ નાની ઉંમરથી શરૂ થયું ને પછી તો ગંભીરપણે, અને જે નાટકો ભજવ્યા એમણે, અને એમાં મુખ્ય પાત્રો ભજવ્યા. ઇબ્સનનું ડોલ્સ હાઉસ એટલે ઢીંગલી ઘર, એ જમાનામાં, અને અત્યારે તો હજી એની ઓછી વાતો થાય છે, પણ એ જમાનામાં દુનિયાભરના પહેલાંમાં એ ડોલ્સ હાઉસની ચર્ચા થતી હતી. એની નાયિકા નોરા એ પતિના જુલમ સામે બગાવત કરીને એ ઘર છોડી જાય છે. એ નોરાની ભૂમિકા સફળતાપૂર્વક વર્ષાબેને કરી. એ નોરા જ્યારે પતિનું ઘર છોડી જાય છે ત્યારે આમ બારણા ધડામ કરતાં બંધ કરે છે. એ વખતે વિવેચનમાં એવું લખાયું હતું કે નોરાએ જે બારણા પછાડ્યા ને એ બારણાથી આખું ઇંગ્લેન્ડ ધ્રુજી ગયેલું એ અવાજથી. કારણ કે પહેલી વાર પતિ સામે બળવો થઈ શકે છે, પતિના જુલમનો સામનો થઈ શકે છે એક પાત્રે, અને એની બહુ મોટી અસર સ્ત્રી જાગૃતિ ઉપર થઈ. અને એ જ રીતે એમણે પૂર્ણિમા તમારામાંથી બધા સાહિત્ય રસિકો છે, જાણે રવ દેસાઈની બહુ જાણીતી નવલકથા. અને એ સમયે જો પૂર્ણિમા જેવી નવલકથા લખવી એ પણ સાહસનું કામ હતું. તો એ નવલકથા ઉપરથી બનેલા નાટકમાં રાજેશ્વરીની ભૂમિકા કરવી એ તો આમ એ સમયના જેમાં છોકરીઓ મળતી નહોતી. વર્ષાબેને લખ્યું છે કે કેટલીક વાર તો મને એટલે રોલ મળ્યા કે બીજી કોઈ છોકરી તૈયાર થતી નહોતી. જે સમયે આખું સમાજ રૂઢિચુસ્ત હતો
અને દીકરી તખ્તા ઉપર નાટક કરે એ જે સમાજને મંજૂર નહોતું એવા સમયે એ રાજેશ્વરીની ભૂમિકા એ વર્ષાબેને એટલી સફળતાપૂર્વક ભજવી અને એમાંય એની જે મહેફિલમાં એ તવાયફ એ નૃત્ય કરે છે એ નૃત્ય પણ શીખ્યા, આ બધી તાલીમ પણ બધી લીધી અને તે પોતાના મનોરંજન માટે આવેલા લોકો રાજેશ્વરી સાથે ગેરવર્તાવ કરે છે. એ દૃશ્ય એટલું અસરકારક રીતે ભજવાયેલું કે ઓડિયન્સમાં બેઠેલા ગુણવંતરાય આચાર્ય ભૂલી ગયા કે આ નાટક છે. એને તો મારી પુત્રી ઉપર કોઈ આ રીતે આમ, અને એક હાર્ટ એટેક આવી ગયો. એટલા બધો આખી જે ઓડિયન્સ છે તે આખું ઇન્વોલ્વ થઈ ગયું. અને એ જ રીતે સત્યકામ આ રોહિણીને હેમંતના પાત્રોવાળી દર્શકની બહુ જ પ્રતિષ્ઠિત નવલકથા ઝેર તો પીધા જાણી. તે વખતે તો એનો ત્રીજો ભાગ તો બહાર નહોતો પડ્યો કદાચ, પણ એ રોહિણીની ભૂમિકા પણ વર્ષાબેને બહુ જ ઉત્તમ રીતે ભજવી. વર્ષાબેન નિખાલસ બહુ છે. એ આમ એ પોતાના અભ્યાસની વાત કરતા પોતે કેવા ઠોઠ હતા એનું બહુ સરસ વર્ણન કર્યું છે. અને બીએમાં ગુજરાતી કેમ રાખ્યું? મોટા લેખકના દીકરી હતા એટલા માટે નહીં, કે ઘરમાં સાહિત્યનું વાતાવરણ એટલા માટે નહીં, પણ ઈલાની નોટ કામ આવે, એ નોટમાંથી વાંચી લઈએ. એટલે આ ઝેર તો પીધા જાણી જ્યારે ભજવવાનું થયું ત્યારે દર્શક કોણ છે એ કે મને કંઈ ખબર નથી. એટલે ઘણી બધી નિખાલસતાથી વાતો કરી. સાહિત્ય પરિષદમાં જ્યારે ઇનામ મળ્યું અને એ પારિતોષિક લેવા માટે આજોલમાં જ્ઞાન સત્ર એમાં એમને આવવાનું થયું. તો જે ભવિષ્યમાં સાહિત્ય પરિષદના પ્રમુખ થવાના હતા એ વ્યક્તિને એ કહે છે સાહિત્ય પરિષદ શું છે એ જ મને ખબર નથી. તો કોઈ એને સમજાવ્યું કે અમદાવાદમાં છે, બહુ મોટી સંસ્થા છે, બહુ પ્રતિષ્ઠિત સંસ્થા છે, જૂની સંસ્થા છે. અને આજોલમાં એના કોઈને ઓળખે નહીં. પહેલા ઉમાશંકરભાઈ મળી ગયા પણ ઓળખે નહીં. ઉમાશંકરભાઈ એને ન ઓળખે કે કેમ બેન શું છે? તો કે અહીં સાહિત્ય મને ઇનામ મળ્યું છે, લેવા આવી છું. તો પછી ઓળખાણ આપી એટલે ઉમાશંકરભાઈએ સરસ કહ્યું કે આચાર્યની દીકરી તો પરિષદને આંગણે જ હોય ને. અને એમાં એમણે જે ઇનામ મળ્યું, મારે એક ઘર હોય એ કૃતિને ઇનામ મળ્યું, તો એ ઇનામ લેવા માટે તો એમણે સરસ કહ્યું છે કે અત્યાર સુધી જે ભૂમિકાઓ ભજવીને એ તો બીજાના નામની ભૂમિકા વર્ષા અડાલજાએ ભજવી, પણ અહીંયા તો હું વર્ષા અડાલજા તરીકે જ આવી છું. એ એમને બહુ જ આનંદ પણ બહુ હતો. એને કારણે હીરાબેન પાઠકને પણ પારિતોષિક મળેલું પરલોકે પત્ર માટે. તો હીરાબેને પાછું આપી દીધું, જાહેર કર્યું કે આ ઇનામ હું પરિષદને પાછું આપું છું. હવે એની પછી લેવા આવનારને સંકોચ થાય જ છે. એમ થાય ને કે એમણે આપી દીધું તો હું લઈને કેવી રીતે જાઉં? જેમ 1976માં જ્ઞાન સત્ર હતું અલિયાવાડામાં, તો રઘુવીર ચૌધરીને એની કથાત્રયી નામે પારિતોષિક મળેલું, સ્નેહરશ્મિ પારિતોષિક. એ વખતે પરિષદનું ઇનામ 500 રૂપિયા હતું. અને વિનોદ ભટ્ટને જ્યોતિન્દ્ર દવે હાસ્ય પારિતોષિક શરૂ થયું, એનું પહેલું ઇનામ એમને મળેલું 1976ની વાત. તો રઘુવીરભાઈએ તો, અને એ વખતે થોડોક પ્રતિભાવ પણ આપવાનો થતો હતો. રઘુવીરભાઈએ પ્રતિભાવમાં હીરાબેનની જેમ જ કહ્યું કે હું છે તે આ પાછું આપું છું. એટલે વિનોદભાઈ લેવા જતા હતા. મેં કીધું તમે શું કરશો? એણે ત્યાં જઈને કહ્યું કે રઘુવીરભાઈએ તો પાછું આપી દીધું, પણ મને તો
પત્નીઓએ કહ્યું છે કે ઇનામ લઈને જ અહીંયા આવવાનું છે, એટલે હું પાછું આપી શકું એમ નથી. પણ વર્ષાબેને પણ એવું જ કર્યું, અને બહુ નિખાલસતાથી એમણે કહ્યું કે હું આ પારિતોષિક પાછું આપીશ નહીં. એના માટે એક ગૌરવ હતું કે પરિષદનું પારિતોષિક, પરિષદના આ પારિતોષિકોની રકમ નાની છે પણ એનું ગૌરવ ઘણું છે. હર્ષિદા પંડિત જે મોટા મનોવિજ્ઞાની, એમને ઇનામ મળ્યું ને તે વખતે હું સાહિત્ય પરિષદમાં મંત્રી હતો. તો એમનો પત્ર આવેલો કે આ ઉંમરે મારાથી મુંબઈથી માંડવી આવી શકાય એવું નથી, છતાં હું આવવાની છું, કારણ કે આ પારિતોષિક સાહિત્ય પરિષદનું છે. એટલે વર્ષાબેને પણ એ પારિતોષિક એ પાછું નહીં આપ્યું એટલું જ નહીં, પણ બહુ હરખભેર સ્વીકાર્યું. પછી પણ ઘણું વર્ણન કર્યું જ નિખાલ. કાકા સાહેબ સાથે અમદાવાદમાં આવવાનું થયું, પહેલી વાર કાકા સાહેબને મળવાનું થયું, એ બધી પણ. એટલે જે કંઈ વાતો એમણે કરી છે એ અત્યંત, પોતે આટલા મોટા લેખિકા છે, આટલા બધા સન્માનો પ્રાપ્ત થયા છે, એ કશો જ બહુ જ નિર્દોષ ને નિખાલસ એમનો અભિગમ છે. એમણે એક નંદીગ્રામમાં બનેલો પ્રસંગ છે ને, એ લગભગ પછીથી જાણે કે વર્ષાબેનના સમગ્ર જીવનમાં એ આખી ઘટના ચાલે છે. એ આ 7 પગલાં આકાશમાં કુન્નિકાબેનની નવલકથા, એના ઉપર સિરિયલ બને. તે વખતે તો માત્ર દૂરદર્શન હતું. તો એ કુન્નિકાબેનની શરત, પટકથા વર્ષાબેન લખવાના હતા. તો એ શરત કે મને વંચાવીને જ પછી એનું પહેલાં ફરીવાર એનું શૂટિંગ કે એવું કરતાં પહેલાં હું મંજૂરી આપું, પછી જ શરૂ કરવાનું. તો એમણે એ નંદીગ્રામ ગયા. તો પહેલી આમ વારંવાર જવાનું થયું, તો એમાં એકવાર મોડું થયું, એક ગાડી ચૂકી ગયા, ગાડી મોડી પડીને અંધારું થઈ ગયેલું, દરવાજો બંધ હતો. તો એમની સાથે એમના પ્રોડ્યુસર કોઈ સુશીલાબેન નામે, તો એમણે કહ્યું છે કે એ દરવાજો કૂદીને અંદર પડ્યા, ઘૂંટણ છોલાઈ ગયો, ઘણી તકલીફ થઈ. અને પછી બીજી સવારે તો અને ત્યાં પડ્યા રહ્યા, ખાટલા વગેરે હતા એમાં આખી રાતને. પછી એ કુન્નિકાબેનની સાથે કંઈ વાત ત્યારે તો થઈ નહીં, પણ મકરંદભાઈ આમ ચાલવા નીકળ્યા ને, તો મકરંદભાઈ આમ બધું ઓળખાણ ને બધું આમ એટલે રાજી થયા. ને પછી આ ચાલવા આવીએ તો કે આ ચાલો, એટલે મકરંદભાઈ સાથે ચાલતા હતા ને પગ બરાબર મંડાતો નહોતો. તો મકરંદભાઈને પૂછ્યું કે આ પગે શું છે, પગે શું થયું છે? તો એમણે આ પરાક્રમની વાત કરી કે આવી રીતે અમે અંદર આવ્યા. તો મકરંદભાઈએ કહ્યું, આ વખતે તો તમે કૂદીને અંદર આવ્યા, પણ આવતા વખતે આવો ને ત્યારે ભોગળ ભાંગીને અંદર આવજો, એમ મકરંદભાઈએ કહ્યું. આ શીખ એ શીખ મળી તે પહેલાં ને મળી તે પછી સમગ્ર રીતે જો પસાર થઈએ એમની આત્મકથામાંથી, તો આપણને ખ્યાલ આવે કે એમને ડગલે ને પગલે ભોગળ ભાંગીને જ આગળ ચાલવાનું થયું છે. નાનપણમાં સમૃદ્ધિ પણ જોઈ, ગરીબી પણ જોઈ, મુશ્કેલીઓ ઘણી વેઠી, અને તેમ છતાં એમની ખુમારી અકબંધ રહી. અને આ રંગભૂમિ ઉપર રોહિણીનું પાત્ર તો એટલું અદ્ભુત રીતે ભજવ્યું હતું કે દર્શક પણ એકદમ પ્રસન્ન. જે દર્શક કોણ છે એ વર્ષાબેનને ખબર નહોતી, એ દર્શકે એમને એમની પુત્રી ગણી. એટલું એવી રીતે આખું એ નાટકમાં એમની ભૂમિકા છે.
પણ પછી એમાંથી આ લેખનમાં આ બીજો કોઈ દાખલો આવો મને એમનું અભિનય ક્ષેત્રે એટલી બધો વિકાસ થયેલો કે જો એમણે તકતો જાળવી રાખ્યો હોત તો દીના પાઠક કે સરિતા જોશીની જેમ એક મોટા અભિનેત્રી તરીકે એ સ્થાપિત થયા હોત, કદાચ ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કર્યું હોત. પણ પછી પિતાજીનું મૃત્યુ થયું અને કુમારભાઈએ કહ્યું એમ શાંતિભાઈ શાહે ગુજરાત સમાચાર કંઈ લખવાનું કહ્યું. હવે પહેલી વાર જ્યારે કલમ ઉપાડી ત્યારે એમને બીજું તો કંઈ શું લખું, તો જે ઠીક લાગે એ લખું. તેમણે લખ્યું છે કે મારો પ્રિય વિષય ફેશન, મેકઅપ એ મારો પ્રિય વિષય. અને પછી આમ સરસ રીતે લખ્યું છે કે એ વખતે પણ હતો ને આજે પણ છે એમણે લખ્યું. એટલે ફેશન ડિઝાઇન ઉપર તે વખતે તો કંઈ બ્યુટી પાર્લરો હતા નહીં, એટલે બહુ પોપ્યુલર થઈ. એમ પછી મુંબઈ સમાચારમાં પણ લખ્યું, બહુ જ કોલમ બહુ પોપ્યુલર થઈ. પત્રો એ આવે અને બહુ જ. પણ પછી મહેન્દ્રભાઈએ વર્ષાબેનના પતિ મહેન્દ્રભાઈની પ્રેરણાથી કે તું લખ, નવલકથા લખ. અને ત્યાં નવલકથા એટલે શું એ પણ એટલે વર્ષાબેન કે પન્નાલાલ પટેલ જેવા દાખલા ઉપરથી લાગે છે કે મોટા લેખક હોય એ સાહિત્ય સ્વરૂપોનું સૈદ્ધાંતિક જ્ઞાન હોય કે ન પણ હોય. અને કોઈએ તો એવું કહ્યું છે કે સર્જકને જો સૈદ્ધાંતિક જ્ઞાન વધુ હોય ને તો ઘણીવાર એને નડતર રૂપ થતું હોય છે. આમ પણ છે. તો વર્ષાબેને નવલકથા પહેલાં તો આગાથા ક્રિસ્ટી, જે તમે બધાએ નામ સાંભળ્યું, માઉસ ટ્રેપ, એ 1952 શરૂ થયેલું નાટક રોજે રોજ 2020 સુધી ભજવાયું. 1952થી 2020 સુધી જે નાટક, એ એમના પ્રિય લેખિકા, એમની રહસ્ય કથાઓ ખૂબ ગમે. એની સાથે ફોટો પણ એમણે પડાવ્યો. અને પેરી મેસન, મૂળ તો અંગ્રેજી સારું કરવા માટે પિતાજીએ કહ્યું ડિટેક્ટિવ ચોપડીઓ વાંચો એટલે એનું અંગ્રેજી સરળ હોય, એટલે અંગ્રેજી આવડતું થાય. તો એ વાંચ્યું એટલે રહસ્ય કથા લખવી એમ વિચાર આવ્યો એને. પણ મહેન્દ્રભાઈ ના પાડી કે નવલકથા, સામાજિક નવલકથા લખવાની. હવે સામાજિક નવલકથા એટલે શું, કેવી રીતે લખાય, કશું જ નહીં. પણ નવલકથા લખી પહેલી, પછી એનું સરસ એમણે વર્ણન કર્યું છે કે એ નવલકથા ધનજીભાઈને, નવ ભારત પ્રકાશન ગૃહ, જે આપણા મોટા પ્રકાશન ગૃહોમાંનું એક ગણાય આજે, એક બાંકડા ઉપર ધનજીભાઈ બેસને આપ્યો હતો એક જગ્યાએ. અને ત્યાં એમણે દુકાન શરૂ કરેલી ને એમને બતાવી. એ વખતે એ લખ્યું તો ખરું, નવલકથા તો લખી કાઢી, પણ એને શીર્ષક શું આપવું? તો ત્યાં એક મોટા સાહિત્યકાર બેઠા હતા. તે વખતે તો ઓળખતા નહોતા વર્ષાબેન, પણ એ ચુનીલાલ મળ્યા હતા. એટલે પૂછ્યું ધનજીભાઈ કે આનું શીર્ષક શું છે નવલકથાનું? તો એ કાંઈ સૂચતું નથી. એટલે ચુનીલાલ મળ્યાએ આમ થોડા પાના ફેરવ્યા, અથવા પાના પણ ન ફેરવ્યા, આમ હાથમાં લીધી ને પછી પાછી આપીને કે આનું શીર્ષક રાખો શ્રાવણ તારા સરવડા. એટલે કે જે પણ એ કેવી રીતે? તો કે આ એવું શીર્ષક છે કે અંદર જે હોય તે, એમાં વાંધો નહીં આવે. આવું શીર્ષકોમાં એમને મારે પણ એક ઘર હોય જે તો બહુ જ લોકપ્રિય થઈ. અને એ ધીરુબેને એમની પાસે લખાયેલી. ત્યારે એને લઘુ નવલકથા એટલે શું એ ખબર નહોતી. એ આ થોડા પ્રકરણની લઘુ નવલકથા લખવાની હતી એમના સામયિક માટે, સુધા માટે. તો એનું શીર્ષક શું આપવું? એટલે ધીરુબેને આમ 3-4 પાના ફેરવ્યા
પછી કંઈક લખ મારે પણ એક ઘર હોય. પણ એ શીર્ષક એટલું બધું ક્લિક થયું કે બિલ્ડરોએ એની જાહેરાતમાં પણ એને ઉપયોગ કર્યો કે દરેક માણસને થાય ને મારે પણ એક ઘર હોય. તો એ બહુ પ્રતિષ્ઠિત પણ થયું, એને પારિતોષિક પણ મળ્યા. અને એ રીતે આમ આગળ ચાલતા ગયા. એમાં મુખ્ય જે એમનું અર્પણ છે એ એમણે ક્ષેત્ર કાર્ય કરીને નવલકથાઓ લખી, આ વિટંબણાઓ સાથે. એમાં પતિની ઓચિંતી અને અસમયની વિદાય એ બહુ મોટો ફટકો હતો. મહેન્દ્રભાઈનું એમણે એમની આત્મકથામાં અત્યંત સરળ, સજ્જન એ કેવા હોય, એ વ્યક્તિ કેવી હોય, એનું મહેન્દ્રભાઈનું સરસ ચિત્ર એમણે આત્મકથામાં દોર્યું છે. અને મહેન્દ્રભાઈના લગ્નમાં, મહેન્દ્રભાઈને વર્ષાબેનના લગ્ન થાય એમાં વર્ષાબેનનું કુટુંબ તો રાજી હતું, પણ મહેન્દ્રભાઈના બા રાજી નહોતા. એ કે જે શું આ નાટક કરે ને આ કરે ને, એ નોકરી એમ કરે કે એનાઉન્સર પણ હતા રેડિયોમાં, એ છોકરી ઘર શું ચલાવે, એટલે એમના બા નારાજ હતા. એ નારાજ બાને પણ એમણે પોતાના પ્રેમથી પોતાના માટે એક ખૂણો એમણે ઊભો કર્યો. પણ એ મહેન્દ્રભાઈ ઓચિંતા જતા રહ્યા. છતાં ને 2 દીકરીઓ અને પૂરા ટટ્ટાર રહીને એમણે લખ્યું છે કે 15 વર્ષ તો એકલા રહેવાનું થયું, પણ એ એકલા ખુમારીપૂર્વક રહ્યા. એ કહે છે કે બારણું ખોલું, તાળું દઈને જ જવાનું થાય બહાર જાય ત્યારે, તો બારણું ખોલું અને પછી હું જ કહું વેલકમ, અને પછી હું અંદર દાખલ થાઉં. આ આપણે માનીએ છીએ ને એટલું સહેલું નથી. આ વાંચવું જેટલું સારું લાગે છે ને, અથવા સાંભળવું જેટલું સારું લાગે છે ને, એટલું આ સહેલું નથી. અને છતાં એમણે કંઈ 2 દીકરીઓના લગ્ન થઈ ગયા, એકલા થઈ ગયા, પણ એકલા પણ એણે કોઈ પણ સતત પ્રવૃત્તિઓ, સતત લેખન, અને એમાં જે કેટલીક નવલકથાઓ એમણે લખી એ આમ ક્ષેત્રકાર્ય એટલે જે વિષયની નવલકથા લખવાની હોય એનો બરાબર અભ્યાસ કે એની વાતાવરણ કે એ બધું જ, એ બધામાં એમણે ખૂબ મહેનત કરી. આમ આપણે જાણીએ છીએ કે અશ્વિની ભટ્ટ છે, કે રઘુવીર ચૌધરી છે, કે રજનીકુમાર પંડ્યા છે, કે સૌરભ શાહ છે, એવા કેટલાક લેખકોએ પોતાની કૃતિઓ લખતા પહેલાં એના વિષય અંગેનો અભ્યાસ કરીને લખી. પણ સ્ત્રી લેખકમાં તો મને લાગે છે કે, એટલે મારું એટલું સંપૂર્ણ અભ્યાસ નથી, કે સ્ત્રી લેખકમાં તો કદાચ આ પ્રકારે લખનારા વર્ષાબેન એક જ છે. હું સ્ત્રી લેખક શબ્દ બહુ જાણીને વાપરું છું. મને આ લેખિકા શબ્દ ગમતો નથી. હું આ વર્ગ ચલાવું છું એમાં કહું છું કે લેખક જ શબ્દ છે. એને સર્જક હોય, એને ધર્મ, જાતિ બધાથી પર હોય. એ તો સર્જક એટલે સર્જક, એ સ્ત્રી પુરુષ બધા ભેદોથી પર હોય. તો એમાં આ વર્ષાબેને ગાંઠ છૂટ્યાની વેળા, આ પણ બહુ જ જાણીતી થઈ નવલકથા, ચુનીલાલ મહારાજના જીવન ઉપરથી. એ ચુનીલાલ મહારાજ કંઈ એમને ઓફિસમાં જ્યાં હતા ત્યાં આવ્યા અને એમણે એના થોડા પ્રસંગો કહ્યા. એનાથી એ બહુ પ્રભાવિત થયા, પણ કહે છે હરકિશન મહેતા લખવાના છે. એટલે વર્ષાબેને હરકિશનભાઈને કહ્યું કે ધારો કે આ નવલકથા તમે ન લખો તો મને કહેજો, હું લખવા ધારું છું. તો હરકિશનભાઈ કે તું જ લખ, મારાથી કંઈ લખાવાની પણ નથી, તું જ લખ. પણ એ નવલકથા લખવાનું સહેલું નહોતું, કારણ કે એ આશ્રમ, એ અંતરિયાળ જંગલમાં, અને
એ વડોદરા ને ઉદયપુર ને પછી ત્યાંથી પહેલાં મહારાજ કે કંઈક ગમે તે એ વખતે તો મોબાઈલ કે ફોન કે કંઈક તો કાગળ મળ્યો ના હોય કે ગમે તેમ કોઈ લેવા આવ્યું નહીં. અને દીકરી શિવાની નાની એ દીકરી દીકરી એવા અને અંધારું થવા એક કેરિયર મળ્યું પથ્થરોનું, તે થોડે સુધી લઈ ગયો. એને એમ કે આ આશ્રમમાં પહોંચાડી દેશે, પણ એ તો હજી આશ્રમ ઘણો દૂર હતો ને એણે ઉતારી દીધા ને બીજી બાજુ કેરિયર જતું રહ્યું. એવા ભર જંગલમાં અંધારું ઉતરતું હતું એવા વાતાવરણમાં દીકરી નાની, અને ક્યાં ખ્યાલ આવે ભગવાનમાં શ્રદ્ધા, માતાજીમાં શ્રદ્ધા કે મને પહોંચાડો. અને એમ કરતાં એક દીવો દેખાયો અને પહોંચ્યા ત્યારે ખબર પડી કે આ જ આશ્રમ છે. તો કોઈ આશ્રમ જેવી જાગજમાળ નહોતી, સામાન્ય ઝૂંપડા જેવું. પણ ત્યાં રહીને બધા આદિવાસીઓને મળ્યા, એમનું જીવન જાણ્યું, અને એના ઉપર આ નવલકથા લખી. આ આપણે કહીએ ને ડ્રોઈંગ રૂમમાં બેસીને નવલકથા લખવી ને આ નવલકથા લખવી એ કેટલું કપરું કામ છે. અને છતાં સાહિત્ય કૃતિ થવી જોઈએ પહેલી શરત છે. લેખક ગમે એટલી મજૂરી કરે પણ જો એ સાહિત્ય કૃતિ ન થાય તો એ પરિશ્રમ નિષ્ફળ છે. આ તો આ પરિશ્રમ આખો ઉગી નીકળ્યો એવી નવલકથા છે. અણસાર નવલકથા, જેને દિલ્હી સાહિત્ય અકાદમીનું પારિતોષિક મળ્યું. તો એ અણસાર નવલકથા એ એમણે આ રક્તપિત્તનારો સૌથી વધુ જો આમ એટલે એકદમ કરુણા જગવે એવું એ કાર્ય હતું કે એ રક્તપિત્તના પીડાતા શ્રમ મંદિર વડોદરાને બાદ તો એ બધાનો કુટુંબના લોકોએ ત્યાગ કરી દીધો હોય, બધાએ તરછોડી દીધા હોય એવા રક્તપિત્તના દર્દીઓ, એને બધાની કથા જાણી અને એમણે આ અણસાર લખી. અને એટલી બધી એ નવલકથા પહોંચી લોકો સુધી કે સંસ્થાને આમ એને કલ્પના નહોતી કરી એટલું બધું દાન મળ્યું. એટલું એક પુણ્ય કાર્ય પણ એ નવલકથાથી થયું. એટલે આપણે જેને વર્ષાબેનની વિશિષ્ટતા આ છે કે કોઈ પણ પ્રકારના લેબલ એમની સાથે જોડેલા નથી. એમણે પોતે નથી જોડ્યા ને કોઈ નથી જોડ્યા. દાખલા તરીકે વાર્તા નવલકથાઓ લખી ત્યારે નવા અત્યારની આધુનિક યુગ, અનુઆધુનિક યુગ કે આ યુગ કે તે કશું જ નહીં. નવલકથા એ નવલકથા થાય એટલે બસ. એ જ રીતે વાર્તાઓ પણ કોઈ આધુનિક વાર્તા ને આજના સમયની વાર્તા ને ધૂમકેતુની વાર્તાઓથી અલગ પડતી હોય એવું કશું જ નહીં. વાર્તાઓ પણ એમની ઓછી જાણીતી થઈ કારણ કે નવલકથાઓ ખૂબ જાણીતી થઈ. પણ શરીફાબેન વીજળીવાળા જેવા ઝીણી નજરે જોનારા અને દૂધનું દૂધ ને પાણીનું પાણી કરી દેખાડનારા વિવેચકે પણ એવું કહ્યું છે કે એમણે લખેલી 214 વાર્તાઓમાંથી 150 વાર્તા એવી છે કે જે એકી બેઠકે વાંચી શકાય. ઊભા થયા વગર આપણે એ વાર્તા છોડી શકીએ જ નહીં અધૂરી, એવી પકડવાળી વાર્તા. અને છતાં એ વાર્તાને કોઈ લેબલ લાગ્યું નથી. એ વાર્તાને કેવળ એક જ લેબલ લાગ્યું છે નામનું, વર્ષા અડાલજા. આ વર્ષા અડાલજાની વાર્તા છે. અને એવી વાર્તા જે બીજાની વાર્તાઓ કરતાં જુદી થાય. થોડા વખત પહેલાં, કદાચ 1.5 વર્ષ પહેલાં પરબમાં તે વખતે મેં વર્ષાબેનને ફોન પણ કર્યો હતો. મને તો થયું કે આ પ્રકારની વાર્તા લખવાનું કેવી રીતે. ડેથ ક્લિયરન્સ નામની વાર્તા હતી. એ કલ્પના જ અદ્ભુત હતી કે માણસ જ્યારે છેલ્લા મુકામે પહોંચે અને જીવનનો છેલ્લો જ તબક્કો હોય ત્યારે એણે પોતાના ભાર ઓછો કરતા જવાનો, કેમ કરતા જવાનો.
એટલે આ એક વિચાર પણ અદ્ભુત છે. અને આ પેલા સેલમાં ને બધા લઈને ક્લિયરિંગ પેલા માલ બધો ખપાડવા માટે એના સેલ રાખે, એમ માણસે ડેથ ક્લિયરન્સ, એટલે ડેથ આવે એ પહેલાં બધું પૂરું થઈ જાય, કશું બસ હવે ઉપર જવાનું છે, કોઈ પણ જાતના ભાર વગર નિર્ભાર થઈને જવાનું. અને એ વાર્તા એનો આ આઈડિયા અદ્ભુત હતો નહીં, વાર્તાની લખાવટ પણ તમને આમ પકડી રાખે એવી, અને એક પ્રકારે તમને ઉત્તેજિત કરે કે આ એક વિચાર કેવો અદ્ભુત વિચાર છે. અને મારી જેવાની ઉંમરવાળાને વધારે ઉત્તેજિત કરે કે આ સમજવા જેવું છે. તો એ પ્રકારે એમની વાર્તાઓ પણ, અને આ આત્મકથા પગલું માંડું અવકાશમાં, એ પણ મકરંદભાઈની કવિતામાંથી શીર્ષક છે, પગલું માંડું અવકાશમાં, જોઉં નીચે હરિવરનો હાથ, પછી ચિંતા નહીં, ઈશ્વર આમ હાથ રાખીને છે જ, તે કોઈ પડવાની ચિંતા નથી, કોઈ જોખમ નથી. અને એ આખી આત્મકથામાં એમણે આ રીતે પસાર થઈએ ત્યારે એક નિખાલસ વ્યક્તિત્વ કેવું હોય, સંઘર્ષ, જીવનના બધા ક્ષેત્રોમાં કેવો સંઘર્ષ કરવાનો થયો હોય, અને છતાં સંઘર્ષથી જરાય હાર્યા ન હોય, એવું એક વ્યક્તિત્વ એટલે વર્ષા અડાલજા. અને એમને આજે આ બરાબર યોગ્ય રીતે અપાયેલું છે. એમની એક નવલકથા વિયેટનામના યુદ્ધ ઉપર, એમ જ એક લાઈફ મેગેઝિનનો અંક હાથમાં આવ્યો, અને આપણે જાણીએ છીએ કે જેવી રીતે અત્યારે યુક્રેન અને રશિયા વચ્ચે ચાલે છે, એટલે કીડી ઉપર કટક જેવું યુદ્ધ, જે અડધા કલાકમાં પૂરું થઈ જશે એમ માનતા હતા, એ આજે કેટલું લાંબુ ચાલ્યું. કારણ કે એક બાજુ જુસ્સાવાળી દેશપ્રેમી પ્રજા છે, અને બીજી બાજુ સત્તા પોતાની વિસ્તારવાનો એક વિસ્તારવાદવાળો એક મોટું રાજ્ય છે રશિયા. એવું ઉત્તર વિયેટનામને અમેરિકામાં હતું, પણ ઉત્તર વિયેટનામની પ્રજા એની સામે જે ટક્કર ઝીલીને આખરે અમેરિકાએ નમતું જોખવું પડ્યું, એ યુદ્ધ. પણ યુદ્ધ થાય ત્યારે તો પછી કશું જ જોવાનું હોતું નથી. અને એ વિયેટનામના જે એક ગેરીલા પદ્ધતિવાળું યુદ્ધ, એટલે એ લોકો આ શિવાજી એમાંના કોઈક આવ્યા હતા થોડા વર્ષ પહેલાં ભારત, ત્યારે શિવાજીના પહેલાં સ્થાનનું દર્શન કરવા ગયા હતા, કે અમે જે ગેરીલા પદ્ધતિથી યુદ્ધ લડ્યા એની પ્રેરણા અમે અહીંથી લીધી હતી. તો એ ગેરીલાઓએ અમેરિકાની એક શાળા ઉપર બોમ્બ, ત્યાં પેલા છુપાયેલા છે ગેરીલાઓ એમ માનીને અમેરિકાની એક શાળાઓ ઉપર બોમ્બ ફેંકાયો, અને એમાં જે નિર્દોષ બાળકો માર્યા ગયા એનું જે વર્ણન હતું, એનો જે એક ફોટો છે તે છાપાયો. તો એના ઉપર એમણે નવલકથા લખી, આતશ. પહેલાં એને સંકોચ થતો હતો કે આપણે આપણું લખીએ, એટલે એ પણ લખી, ક્રોસ રોડ પણ લખી, આપણી 3 બધી પેઢીઓનું. તો આવા એક વિશાળ ફલક ઉપર પોતાનું સાહિત્ય કાર્ય કર્યું છે એવા વર્ષાબેનને આ પ્રસંગે ફરી આપણે અભિનંદન આપીએ, અને એની પસંદગી માટે હેમરાજભાઈ અને વિશ્વકોશને અભિનંદન આપીએ. આભાર બોરીસાગર સાહેબ આપનો. હવે હેમરાજભાઈ શાહને વિનંતી કરીશ આ ક્ષણે એમના વિચારો વ્યક્ત કરવા માટે. કચ્છી પ્રકૃતિ, કચ્છનું ખમીર જેમના નસનસમાં વહે છે, કચ્છના લોક સાહિત્ય અને લોક સંસ્કૃતિ ઉપર એમણે પુસ્તકો પણ લખ્યા છે. પડકારના શોખીન છે, ગજબની યોજક શક્તિ ધરાવે છે. સાહિત્યમાં કશુંક સર્જવામાં
અને રાજકારણમાં પણ કશુંક નવું વિચારવામાં એમની દૃષ્ટિ. અને શિક્ષણની સેવા જુદી જુદી રીતે કરી. વેપારી, કલાકારો, સાહિત્યકારો અને સંગીતકારોને પણ બધાને પોતાના બનાવ્યા. ટેન્શન જેમના ચહેરા ઉપર તમને દેખાય જ નહીં એવા હેમરાજભાઈ પ્રેરિત આ એવોર્ડ છે, ત્યારે એમને એમના વિચારો વ્યક્ત કરવા માટે આવાહન આપું. શ્રી હેમરાજભાઈ શાહ. આદરણીય વર્ષાબેન, કુમારપાળભાઈ, રતિભાઈ, મનુભાઈ, અશ્વિનભાઈ, મારા મિત્ર બાબુભાઈ, પધારેલા ભાઈઓ અને બહેનો, સાહિત્ય એકેડેમીનું કામ કરતાં કરતાં એક વિચાર આવ્યો કે કુસુમાગ્રજનો જન્મદિવસ મરાઠીઓ ઉજવે છે, મરાઠી ભાષા દિવસ, વિશ્વ ભાષા દિવસ. એના પછી આ વિચાર આવ્યો કે આપણે ગુજરાતી ભાષા દિવસ પણ ઉજવવો જોઈએ અને આપણે નર્મદનું શરૂ કર્યું. એ પછી વિચાર આવ્યો કે મારી માતૃભાષા કચ્છી છે, તો એ કચ્છી કેમ રહી જાય, એટલે મેં દુલેરાય કારાણીનો જન્મદિવસ એ વિશ્વ કચ્છી ભાષા દિવસ ઉજવવાનું નક્કી કર્યું. એ સૌરાષ્ટ્ર ટ્રસ્ટ તરફથી અમે એ કહીએ છીએ. હવે અહીં ઘણીવાર બેઠા બેઠા વિચાર આવ્યો કે ધીરુબેનને આપણે કેમ ભૂલી જઈએ. તો ધીરુબેન માટે કંઈક મહિલાઓનું જો આપવું હોય તો મારું ડોનેશન આપવાની શરત તમને ખબર છે મારું બજેટ. જ્યારે પણ તમારી ઈચ્છા થાય ત્યારે તમે ધીરુબેનના નામે, અને બને તો મહિલાને આપો તો વધારે સારું. પછી મહિલા ન મળે તો પુરુષને આપો ચાલે, પણ મહિલાને આપો તો વધારે સારું. એવું કંઈક થાય તો એવી મારી ઈચ્છા છે કે કંઈક થાય તો સારું. એટલે આ સાહિત્ય માટે, કેમ કે જે તે દિવસે સાહિત્ય આપણું ભૂસાય નહીં ને આગળ કેમ વધે ને આપણે એને પ્રોત્સાહન કેમ આપી શકીએ, તો આપણું ગુજરાતી ભાષાને થોડી બળ મળશે. આપણે વધુ તો નહીં ટકાવી શકીએ, આપણે પ્રયત્ન કરશું, પણ સમય એવો છે, સમય એટલું આગળ વધી રહ્યો છે કે આપણે પાછળ જ જતા જઈએ છીએ. આપણે ગમે એટલું આગળ જઈએ પણ સમય આપણને પાછળ જ ધકેલી જાય છે. છતાં આપણે આપણા પ્રયત્ન કરતા રહીએ. અને આજે એક આનંદની વાત છે કે અમારા મુંબઈના સાહિત્યકારને એવોર્ડ મળે છે. અમે વર્ષાબેનને આપવાનું ઘણા વખતથી વિચારતા હતા નર્મદા, પણ ન આપી શકાયું. ને કુમારભાઈ તમારા હાથમાં આવ્યો જશ અને તમે આપો છો, એટલે એનો અમને આનંદ છે. બસ એટલું કે હું બેસી જઈશ. ધન્યવાદ. આભાર હેમરાજભાઈ. જે ધન્ય ક્ષણની આપણે રાહ જોઈ રહ્યા છીએ એ વીર નર્મદ સાહિત્ય પ્રતિભા એવોર્ડ વર્ષાબેનને અર્પણ કરવો છે. વર્ષાબેન, આપ અને સૌ મંચસ્થ મહાનુભાવો આગળ પધારો એવી વિનંતી કરું છું. આજની તારીખ યુનિક છે, 24 ઓગસ્ટ 2024. આમથી વાંચો કે આમથી વાંચો એવો યાદગાર દિવસ છે. નર્મદનો જન્મદિવસ, ગુજરાતી ભાષાનો પણ દિવસ. અને આ રૂઢિ ક્ષણે આપણે વર્ષાબેન અડાલજાને શ્રી હેમરાજ શાહ પ્રેરિત વીર નર્મદ સાહિત્ય પ્રતિભા એવોર્ડ અર્પણ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે સૌ પ્રથમ શાલથી એમનું અભિવાદન કરવા માટે હું ગુર્જર પ્રકાશનના શ્રી મનુભાઈ શાહને વિનંતી કરું છું. આપણે તાળીઓથી આ ક્ષણોને શાશ્વત બનાવીએ. શ્રી હેમરાજ શાહ પ્રેરિત વીર નર્મદ સાહિત્ય પ્રતિભા એવોર્ડ. હા, વાંધો નહીં. બોરીસાગર સાહેબ આવે ત્યાં સુધી આપણે થોડી રાહ જોઈએ. ત્યાં સુધી વર્ષાબેન વિશે થોડીક વધારે વિગત કહેવાની જરૂર નથી, બધું કહેવાઈ ગયું છે. પણ આવી ગયા બોરીસાગર સાહેબ. ચલો, બહુ સરસ. પધારો સાહેબ. એવોર્ડથી વ્યક્તિનું ગૌરવ તો વધે જ, પણ જે વ્યક્તિને એવોર્ડ મળે એનાથી એવોર્ડનું પણ ગૌરવ વધતું હોય છે, જે આજે આપણે અનુભવી રહ્યા છીએ. મુરબ્બી શ્રી બોરીસાગર સાહેબ આવી ગયા છે.
હું કુમારપાળ દેસાઈ સરને વિનંતી કરીશ શ્રી હેમરાજ શાહ પ્રેરિત વીર નર્મદ સાહિત્ય પ્રતિભા એવોર્ડ એ વર્ષાબેનને અર્પણ કરે. હર્ષદભાઈ, વિનોદભાઈ બંને આવી જાઓ. ચલો, બહુ સરસ. ઉષાબેન, આપ પણ પધારો. આવી જાઓ, આવી જાઓ. આ ધન્ય ક્ષણો છે. આપણે તાળીઓથી આ ક્ષણોને શાશ્વત બનાવીએ. શ્રી હર્ષદભાઈ, શ્રી વિનોદભાઈ, જોરદાર તાળીઓથી આ ક્ષણને શાશ્વત બનાવીએ. વિનોદભાઈ, થોડી જગ્યા આપો એટલે ઉષાબેન આવી જાય. હા હા, બસ બસ. ફરી આપણે ઉષાબેન જરા આવી ગયા છે, ફોટો પાડી લેજો વ્યવસ્થિત. હા. શ્રી હેમરાજ શાહ પ્રેરિત વીર નર્મદ સાહિત્ય પ્રતિભા એવોર્ડ આજે વર્ષાબેન અડાલજાને અર્પણ થયો. એ ક્ષણના આપણે સૌ સાક્ષી બન્યા. આ ધન્ય ક્ષણ છે. વર્ષાબેનને ગઈકાલે પણ આપણે માણ્યા. મારી નવલકથાનું કથા બીજ એ વિષય પર એમણે ગઈકાલે પણ વાંચો. ઉષાબેન વાંચે. આવી જાઓ. ઉષાબેન એવોર્ડમાં જે લખાણ છે એનું વાંચન કરે છે. આ એક અનાયાસ યોગ થયો છે. 2005માં જ્યારે રણજીતરામ ચંદ્રક એનાયત થયો હતો વર્ષાબેનને, ત્યારે એમનો પરિચય જે પેમ્ફલેટ લખવાનું હતું એ મેં લખ્યું હતું અને વાંચ્યું હતું. અનાયાસે આજે આ પઠન કરવાનું પણ મારે ભાગે આવ્યું છે. એનો આનંદ. કવિ નર્મદ સાહિત્ય પ્રતિભા એવોર્ડ નવલકથા ક્ષેત્રે આગવી પ્રતિભા દાખવનાર, પીડિતો, ઉપેક્ષિતો અને નારી જીવનના વિવિધ પાસાઓનું હૃદયસ્પર્શી આલેખન કરનાર તથા વાર્તાકાર, નાટ્યકાર અને નિબંધકાર શ્રી વર્ષા અડાલજાને અર્વાચીનોમાં આદ્ય એવા કવિ નર્મદની સ્મૃતિમાં અપાતો કવિ નર્મદ સાહિત્ય પ્રતિભા એવોર્ડ તમારા વિશિષ્ટ અને યશસ્વી સાહિત્ય સર્જન માટે એનાયત કરતાં અમે આનંદ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ. હેમરાજ શાહ સહયોગી, રતિલાલ બોરીસાગર અતિથિ વિશેષ, કુમારપાળ દેસાઈ ટ્રસ્ટી, ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, 24 ઓગસ્ટ 2024, ગુજરાત વિશ્વકોશ ભવન. ફરી તાળીઓથી આ ક્ષણોને આપણે વધાવીએ. ઉષાબેને સરસ રીતે એવોર્ડનું વાંચન પણ કર્યું અને જૂની સ્મૃતિને પણ વાગોળી. સૌનો આભાર. અને વર્ષાબેનને વિનંતી કરીશ એમના પ્રતિભાવ માટે. હા, ચેક બાકી છે. સોરી. ઊભા રહેજો સાહેબ, 1 મિનિટ ઊભા રહેજો. બોરીસાગર સાહેબ, 1 મિનિટ. આ એવોર્ડ સાથે જોડાયેલી કેશ રાશિ ચેક રૂપે અર્પણ કરવા માટે હું શ્રી હેમરાજભાઈ શાહને વિનંતી કરીશ. જેમની પ્રેરણાથી આ એવોર્ડ અપાઈ રહ્યો છે, શ્રી હેમરાજભાઈ શાહ ચેક અર્પણ કરી રહ્યા છે. અને હવે વર્ષાબેનને પોતાનો પ્રતિભાવ પાઠવવા માટે વિનંતી કરું છું. શ્રી વર્ષાબેન અડાલજા. મારી સાથે બેઠેલા મિત્રો, તમે બધા મિત્રો, ગભરાતા નહીં. હું વધારે બોલવાની નથી. બહુ બધું મારા વિશે કહેવાયું, જે સાચું પણ હતું. એટલે એમાં હવે મારે કંઈ બહુ ઉમેરવાનું નથી. અને મને તો અહીંયા આવી એટલે ઇટ્સ લાઈક અ ફેમિલી અફેર. મનુભાઈ, કુમારભાઈ બધા સાથે તો નાનપણથી મોટી થઈ છું. હેમરાજભાઈ તો અમારે મુંબઈના જ છે. અમે બી મુંબઈના અમદાવાદમાં આજે આવી ગયા ઘૂસણખોરી કરીને. અને બોરીસાગર સાહેબને તો બહુ જ વર્ષોથી મારા પર લાગણી છે. સામે બિંદુ, પ્રતિભાબેન, વિનોદ, હર્ષદભાઈ, પાછળ સંજય, તમે બધા, પ્રીતિબેન, બધા મારા જ છો. એટલે મને એક આ પરિવારની લાગણી થાય છે. અને
એવોર્ડ મળતા કોને આનંદ ન થાય, એટલે હું દમ નહીં કરું. હું ખૂબ જ કોઈ દિવસ માગ્યો નથી, પણ જ્યારે સમાચાર મળે ત્યારે એમ થાય કે આઈ વોઝ ઓન ધ રાઇટ પાથ. ઘણી વખત એવું બને, મારી નાની દીકરી વ્યંગમાં એવું કહે કે મમ્મી તું અંગ્રેજીમાં લખતી હોત તો ત્યાં 2-3 પુસ્તક લખે કે ચેતન ભગતો હોય તો એ બધા લાખો રૂપિયા કમાય છે, અને તને જે રોયલ્ટી મળે છે એ તો એ બધા જાણે છે. તો તું એમાં કામ આટલું બધું કર્યું હોત. પણ મારી ભાષામાં પહેલાં કલમ જે ઉંચકી, જે ભાષામાં મને સપના આવ્યા, હું પહેલો અક્ષર બોલતા શીખી, અને જેને લીધે તમારા બધા સાથે મારું અનુસંધાન થયું, એ મારી ભાષા રહી. પછી એનું બીજી ભાષામાં અનુવાદો થયા. તમે ડેથ ક્લિનિંગની વાત કરી, કોઈક અને શબ્દ ક્યાં પહોંચે છે? શબ્દ લઈ જાય છે સર્જકને, સર્જક શબ્દને લઈ જતો નથી. શબ્દ હંમેશા પોતાની કેડી પોતે કંડારે છે અને સર્જકને આંગળી પકડીને લઈ જાય છે. મારી કલમ તો મને આંગળી પકડીને બધે લઈ ગઈ છે. તો એ ડેથ ક્લિનિંગ વાર્તા કોઈકે વાંચી, હું એને ઓળખતી નથી. એણે હિન્દી કર્યું અને કલકત્તાના ભારતીય ભાષાના વાગ્યાર્થમાં છપાઈ. મને તો એક દિવસ અંક મળ્યો ત્યારે ખબર પડી કે આ ડેથ ક્લિનિંગ છે. પરમિશન લીધેલી, પણ હું એને ઓળખું નહીં. પછી મને દર અઠવાડિયે એક ફોન આવતા રહ્યા કે હમને વો સ્ટોરી પढ़ी, મેં ઓડિશામાં ટ્રાન્સલેટ કરું. હું આવતી હતી ત્યારે પ્લેનમાં રસ્તામાં મને કોઈ તામિલ રાઇટરનો ફોન આવ્યો. મુझे बहुत अच्छी लगी, मैं तमिल में ट्रांसलेट करूँ. એટલે શબ્દ ને કલમ તમે જો નિષ્ઠા રાખી હોય તો કલમ તમારી નિષ્ઠા સાચવે છે, એ તમને નિષ્ઠાપૂર્વક આગળ લઈ જાય છે. અને દરેક કૃતિ સર્જાય પછી સર્જકથી અલગ જઈને ઊભી રહે છે અને પોતાની કેડી પોતે કંડારે છે. એની પર પછી આપણો અધિકાર રહેતો નથી. વિનોદભાઈને સેરંગીએ કોણ બોલે પછી એમને ખબર હોતી નથી. મેં તો લખીને આપી દીધું. હું તો દરિયાની દીકરી છું, એટલે હું એમ કહું કે લખ્યું કૃતિ બને એને શીશામાં મૂકીને દરિયોમાં શીશો મૂકી દીધો. એ ક્યારે કોને પહોંચશે અને કોણ એનો શું અર્થ કરશે એ આપણને ખબર નથી. દર્શકે એક વખત એમ કહ્યું હતું કે એમના દીપ નિર્વાણને બહુ જલ્દી રિસ્પોન્સ નહોતો મળ્યો, તો એમણે મબ્બમમાં લખ્યું કે રુદ્રાક્ષનું બી 30 વર્ષે પાકે છે વૃક્ષ, અને એનું વૃક્ષના ફળ કોઈ દિવસ સડતા નથી, એટલે રુદ્રાક્ષનું મહિમા છે. એ 30 વર્ષે પાકે છે. કૃતિઓ 30 વર્ષે, 50 વર્ષે, 60 વર્ષે પણ પોતાનો જવાબ લેવા સમાજ સામે ઊભી રહે છે. અને એ સર્જકની નિષ્ઠા, એ સર્જકનું કામ. એટલે એવી કૃતિ કરો એમાં તમારું જાન રેડી દો. કાલે મારે અહીંયા બોલવાનું હતું ત્યારે મેં કહ્યું કે પેશન્ટ, નર્મદનો શબ્દ આજે નર્મદ એવોર્ડ છે, જોશો એની અંદર એ હોવું જોઈએ, તમારું સમર્પણ હોવું જોઈએ. મેં હમણાં લખી નાખ્યું, ફેસબુક પર આવી ગયું. તો એમાં તમારો પરિશ્રમ, તમારી નિષ્ઠા, તમારું ઊંડાણ, જેમ દરિયામાં ઊંડે જાઓ એમ વડવાનલ પણ છે, રત્નો પણ છે, અમૃતકુંભ પણ છે, જળ પણ છે. એ મરજીવા થઈને સર્જકે શોધવાનું છે કે મારા હાથમાં શું આવે છે. એટલે ઘણી વખત બહુ પીડાકારી પ્રવૃત્તિ છે. કોઈ પાત્રની પીડા જોઈએ, અણસારની રૂપાની પીડાએ મને ઘણી સતાવી છે. કદાચ નાટકને લીધે જે પેલો પરકાયા પ્રવેશ હોય એમ પાત્રને પણ ફીલ કરાય છે. જો હું ફીલ નહીં કરું તો મારા સર્જકો મારા વાચકો કેવી રીતે ફીલ કરશે? એટલે એ જે સમસંવેદના છે એ જ કોઈ પણ કૃતિનું સૌથી મહત્ત્વનું અંગ છે, જેને માટે તમે લખો છો. અને
વાંચનનું પુસ્તકનું એવું છે, ક્યારે કોણ વાંચશે ને કયા ખૂણામાં વાંચશે તમને ખબર નથી. એટલે હું આને જ માટે લખું છું એવું નથી. ધંધુકામાં કોઈની સાયકલ રિપેરની દુકાન હશે, નાનો માણસ હશે, જ્યારે પોસ્ટકાર્ડને પત્રનો જમાનો હતો ત્યારની વાત કરું છું. કેટલા વર્ષો પહેલાં મેં 5 લખ્યું તો ભૂલી બી ગઈ, મને એના પાત્રોના નામ રિપીટ છપાય છે ખરી, પણ હવે બહુ વર્ષો પહેલાંની પહેલી સસ્પેન્સ નોવેલ છે. એનો મને પત્ર આવે છે. હવે એને લાઇબ્રેરીના કયા ખૂણામાં પડેલી, ક્યારે મળી, એણે શું વાંચ્યું, એટલે પુસ્તકને ક્યારેય છેલ્લું પાનું હોતું નથી. એનામાં એટલી બધી ગઢ હોય છે કે સદીઓ સુધી એ ગઢ ઉકળ્યા જ કરે છે. જેમ મહાભારત છે, કેટલા બધા અર્થઘટન થાય, કેટલું બધું થાય. એટલે સર્જકે આજે નિમજ્જન કરીને શોધવાનું છે, એટલે એક તપશ્ચર્યા છે. પણ જેમ સર્જકની તપશ્ચર્યા છે, હું હંમેશા કહું વાચકો માટે પણ એટલી સજ્જતા જોઈએ. એણે પણ સજ્જ થઈને વાંચવાનું છે અને એણે પણ એટલી વફાદારી બતાવવાની છે. એ બેનો મેળ મળે ત્યારે એક સરસ કૃતિ થાય છે. અને જેમ તસ્લીમા નસરીન કહે છે, આઈ વોન્ટ ટુ ટેલ અનટોલ્ડ સ્ટોરીઝ. કારણ કે અને આપણે બ્રહ્મા ન રહેવું કે આપણે લખીએ છીએ, કારણ કે વર્ષોથી હજારો લોકો લખતા હતા. તમે હું નવું લખવાનું, વાર્તાઓ તો બધી કહેવાઈ ગઈ. પણ એ જ વાર્તાને તમે જુદી રીતે કેવી રીતે લખો છો, એની પર એક કૃતિનો આધાર છે. વાત તો કહેવાઈ ગઈ છે, એ જ છે, પણ એના જુદા જુદા અર્થઘટન, જુદા જુદા દૃષ્ટિકોણથી હું અહીંયાથી ઓડિયન્સને જોઉં, આ બાજુ ખસીને જોઉં તો મને જુદી રીતે દેખાશે. એવી રીતે વાર્તાઓ બધી કહેવાઈ ગઈ છે, કશું બાકી રહ્યું નથી. આપણે એકલા થોડા લખવાવાળા છે, હજારો લોકો લખે છે, ઘણી ભાષામાં લખે છે ને દુનિયાભરમાં લખે છે. એ લોકોએ કંઈ વાર્તાઓ નહીં કહી હોય તો આપણા માટે શું બચ્યું છે લખવાનું, પણ આપણા માટે ઘણું બચ્યું છે. કે સમય જેમ વળું બદલે છે એમ સમાજ પણ વળું બદલે છે, એની વિચારધારા પણ. એટલે સર્જકે રિલેવન્ટ રહેવું હોય તો સતત પોતે પણ બદલાતા રહીને નવા નવા વિચારો એક્સેપ્ટ કરીને નવી નવી સમસ્યાઓ, આજે મેન્ટલ ડિસઓર્ડર, મનોસંચોલન, સાયકિયાટ્રિક ટ્રીટમેન્ટ, એ બધાનું ઘણું મહત્ત્વ છે અને એ આપણા જીવનમાં બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. એટલે મને કાલે જ મેં કહ્યું હતું કે જેમ એમણે કહ્યું કે વર્કશોપ આ તે એ બધું ભૂલી જઈને અમારામાં વખતમાં તો વર્કશોપ જ નહોતી. એટલે એનું ફોર્મ કોઈ ચિંતા કર્યા વગર કાગળ કે કોમ્પ્યુટર જે પણ હોય સામે, એની સામે એકલા બેસો, તમારા મનમાંથી એનો વિચાર કરો, એને ઘૂંટો, એની પર વિચાર કરો અને લખો. ફોર્મ તો જે હોય તે, ને જેને જે નિયમ કરવા હોય તે કરે. હું તો મારો નિયમ રાખું કે મારે મારા વાચકો સુધી પહોંચવું છે. જો મને ફીલ થશે તો એને ફીલ થશે. મોરારી બાપુ ઘણી વાર કહે છે કે વેદ સમજવો સહેલો છે, વેદ ના સમજવી અઘરી છે. એટલે એ વેદનાને સમજવી, એ અણુકેલ્યા પ્રશ્નોને સમાજ સામે મૂકવા એ સર્જકનું કર્તવ્ય છે. અને એના માટે જે થાય તે બધું કરી છૂટ્યું. હજી એમ લાગે છે કે કલમમાં હજી થોડી વાર્તાઓ છે, લખી શકાય તો સારું. સો થેન્ક યુ. તમે બધા જે આવ્યા, હેમરાજભાઈનો આભાર, કુમારભાઈ, પગીસાગર સાહેબ, બધા મારા ઘરના મિત્રો છે અને તમે પણ બધા મારો પરિવાર છો. વાચકો ન હોય તો સર્જક શું કરવાનું? અમે લખીને કંઈ કબાટમાં નથી મૂકી રાખવાના. તમે છો, તમે વાંચશો, લોકો વાંચશે, લોકો સુધી અમે પહોંચશું તો અમારું સર્જન કર્મ એક સફળતાને વર્ષે. અને કશુંક અહીંયા પદચિહ્ન મૂકીને જઈએ એવી ઈશ્વર શક્તિ આપે સૌને. થેન્ક યુ. વર્ષાબેનનો વિશેષ આભાર.
સૌ પ્રથમ તો આ એવોર્ડ સ્વીકારવાની એમણે મંજૂરી આપી, હા પાડી, અને ગઈકાલ અને આજે 2 દિવસ આપણી સાથે રહ્યા એ બદલ વર્ષાબેનનો ખૂબ ખૂબ આભાર. હેમરાજભાઈ શાહ સ્પેશિયલ આ એવોર્ડ ફંક્શન માટે અમદાવાદ આવ્યા. એમની ઉદારતા, સખાવતને આપણે સલામ કરીએ. મનુભાઈ શાહ પણ આ પ્રસંગે હાજર રહ્યા. બોરીસાગર સાહેબે બહુ અભ્યાસ કરીને આખું વક્તવ્ય એમણે ખૂબ કામ કરીને વિચારીને આપ્યું. એ બદલ બોરીસાગર સાહેબનો આભાર. સૌથી વિશેષ આભાર આપ સૌનો કે અમારા નાનકડા વોટ્સઅપના માધ્યમથી તમને સમાચાર મળે છે અને તમે આટલી સંખ્યામાં ઉપસ્થિત રહો છો. એથી વિશ્વકોશનો ટ્રસ્ટનો, વિશ્વકોશ પરિવારનો અમારો ઉત્સાહ વધે છે. આપ આ જ રીતે અમારા આમંત્રણને માન આપીને પધારો છો, એનો આનંદ. આભાર.